કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે। ઠેર ઠેર કાર્યવાહી થઈ રહી છે। ખાણીપીણીની લારીઓ પર તપાસ થઈ રહી છે। ઉપરાંત હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોને સ્વચ્છતા જાળવવા માટે સૂચના અપાઈ છે। વડોદરાના મારુતિનગર, ખોડિયારનગર, એકતાનગર અને ગણેશનગરમાં કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે। ખાવાના શોખીન હોય તો ચેતી જજો અને એક વખત આ દ્રશ્યોને જોઈ લેજો। વડોદરા શહેરમાં કોલેરાના શંકાસ્પદ કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ જાગ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા જે દુકાનો છે, લારીઓ છે પાણીપુરીની, તેની તપાસ હાથ ધરવામાં આવી છે। આ લારીઓ પર વેચવામાં આવતી જે પાણીપુરી છે તેની હાઇજીન કન્ડિશન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે વડોદરા શહેરની અંદર 9થી વધારે કોલેરાના પોઝિટિવ કેસ તો અન્ય જે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। સર, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું જોવા મળ્યું અહીંયા આગળ? ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને જે આ સમય એવો છે કે આ પાણીપુરીમાં જે પાણી વપરાતું, પાણીમાં જે બરફ વાપરે, બરફના કારણે કોલેરાના ચાન્સીસ રહેતા હોય છે। હાલમાં જે અમુક વિસ્તારમાં ઇફેક્ટેડ એરિયા જે છે, ગણેશનગર છે એની આસપાસના વિસ્તારમાં જે તમામ લારીઓનું ચેકિંગ કરવામાં આવશે અને હાલમાં પાણીપુરી 10 દિવસ માટે લગભગ આપણે જે પાણીપુરીને બંધ કરાવી દઈએ છીએ હમણાં। બિલકુલ 10 દિવસ માટે પાણીપુરીની લારીઓ બંધ કરાવવાના આદેશ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે, કારણ કે જે રીતે વડોદરા શહેરમાં કોલેરાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ભયગ્રસ્ત જાહેર તો નથી કરી રહ્યા, પરંતુ પાણીપુરી સહિતની જે ખાણીપીણીની લારીઓ જે ઇફેક્ટેડ એરિયામાં છે તેને બંધ કરવા માટેની કાર્યવાહી હાલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।